ગાડી માથે ઉપર આવી ગયો રવિન્દ્ર મિત્રો જોઈ શકો છો અહીંયા આપણી કેમ્પર વાન રામ 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 गाड़ी के ब्लॉक राम राम गम्मा गणी YouTube તો અમે હવે શિમલા થી જઈ રહ્યા છીએ રાજસ્થાન તરફ તો વિડિયો જોતા રહેજો તો હવે જઈ રહ્યા છે રાજસ્થાન તરફ ને પાછી ઘાટી આવવાની છે ઉપર ચડાવ ઉતાર આવશે પાછો ઘાટ આવશે બધાય તો આપણે ઘાટ ચડશું ને ઉતરશું તો જોતા રહેજો વિડિયો બહુ મજા આવી પણ અમારી પાસે ટાઈમ નથી આ સાઈડ તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે હવે નીકળી રહ્યા છે કારણ કે અમારે 7 દિવસનો પ્રોગ્રામ હતો અને આજ 8મો દિવસ છે નેક્સ્ટ ટાઈમે ક્યારેક પાછા આવશું ને બીજી જગ્યાએ આપણે ફરવા જરૂરથી જશું અને વિડીયો જોતા રહેજો કારણ કે રસ્તામાં જે રાજસ્થાન પણ આવવાનું છે ત્યાં પણ એક બે જગ્યા લેવાની થશે તો લેશું તમે જોઈ શકો છો આ પહાડ છે હવે આ પહાડ વિસ્તાર બધો ધીમે ધીમે કરીને જઈ રહ્યો છે શિમલાને હવે છોડી દીધું છે પાછળ તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ કારણ કે હજી આપણે રાજસ્થાન જવાના છીએ અને રાજસ્થાનમાં પણ ફરવાલાયક સ્થળ છે અહીંયા આપણે જઈશું તમે જોઈ શકો છો યુ ટર્ન કેવો આવ્યો હોય જો આવા યુ ટર્ન જ આપણે 3 દિવસથી આવા જ રસ્તા ઉપર હાલી છે મિત્રો ચંદીગઢ પછી સીધો રસ્તો આવશે જો મોટા મોટા ઘાટ દેખાઈ રહ્યા છે તમને એ બધા ઘાટ હવે પાછળ છોડી રહ્યા છે આપણે અને બહુ સરસ મજાના ઘાટ ને મજા આવી થોડુંક આમ ડર પણ લાગ્યો પણ બહુ મજા આવી ચલે તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ આપણે રાજસ્થાન જઈ રહ્યા છીએ તો મિત્રો ચંદીગઢ અહીંથી હજી 78 કિલોમીટર છે અને અહીંયા હજી પહાડી વિસ્તાર ચાલુ જ છે ચંદીગઢ આવ્યા પછી પહાડી વિસ્તાર બધો બંધ થશે આ સાઈડ તમે જોઈ શકો છો જ્યાં મકાન બનાવેલા છે અંદર ગામ જ છે આખું મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ વ્લોગમાં અને હવે અમે અહીંથી ઉદયપુરની આજુબાજુમાં છીએ કારણ કે રાતે વિડીયો આજે શૂટ નથી કરી શક્યો શિમલાથી નીકળી ગયા હતા અને શિમલાથી રસ્તામાં રાત રોકાઈ ગયા હતા હોટલમાં અને હવે અહીંથી આપણે જવાના છે જયપુર અહીંથી કંઈક 150-200 કિલોમીટર છે જયપુર જઈશું અને જયપુર જઈને આપણે અહીંયા ત્યાં રખડશું ફરશું જોશું અને જયપુર જઈશું કે પછીથી આગળ જઈશું હજી પાકું ફાઇનલ નથી કારણ કે લોકેશન જોશું સારી જગ્યા જોશું કારણ કે આજનો દિવસ છે આપણી પાસે કાલે આપણે સીધું ગુજરાતમાં આપણા ઘરે પહોંચવાનું છે તો મિત્રો વિડીયો જોતા રહેજો અને જો આ બધા તૈયાર થઈ ગયા છે અને અહીંયા હાઈવેની બાજુમાં એક આવો નેશનલ હાઈવે છે આપણે સુપરફાસ્ટ હાઈવેની બાજુમાં એક હોટલ છે ત્યાં આપણે રાત રોકાઈ ગયા હતા અને આ બધા તૈયાર થઈ ગયા છે અને હવે જો એક તૈયાર થવાનું બાકી છે બાકી અમે નીકળી ગયા છીએ તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને રાજસ્થાનમાં સારામાં સારી જગ્યા હશે ત્યાં આપણે જવાના છીએ ફરવા માટે તો ચાલો આપણે જઈએ હવે જો બધો તૈયાર થઈને આવી ગયા છે અહીંયા છે આપણી કેમ્પર વાન અને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા જોઈ શકો છો અહીંયા રૂમ લીધો હતો આપણે અને આ બધા બગીચો છે તમારું વોકિંગ પણ કરી શકાય અને આ છે આપણે સુપરફાસ્ટ હાઈવે તો અહીંયા આપણે હોટલ રૂમ લીધો હતો એક હોટલમાં તો આપણે ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે એટલે ભાઈને કહેતા આવીએ હોટલ છે
તો મિત્રો આપણે ચેકઆઉટ કરી દીધું છે અને હવે આપણી કેમ્પરવાન છે હવે રોડે ચડાવી અને આગળ વધીએ. આપણે હજી જયપુર નીકળવાના છીએ અહીંથી. તમે જોઈ શકો છો અહીંયા સુંદર મજાની જગ્યા છે લોનવાળી. તો મિત્રો આપણે પાછા સુપરફાસ્ટ હાઈવે ઉપર ચડી ગયા છે, તમે જોઈ શકો છો. અને આ સુપરફાસ્ટ હાઈવે છે 6 લાઇન અને અહીંયા લિમિટ છે 100 ની. અને હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે. તો મિત્રો આપણે હવે નીકળી ગયા છે જયપુર અને જયપુરથી સીધા ફરીને આખો દિવસ અને પછી રાતે નીકળશું ગુજરાત તરફ. તો વિડીયો જોતા રહેજો કારણ કે હવે આપણે પાછળ વળી ગયા છીએ શિમલાથી અને રાતે રોકાઈ ગયા હતા વચ્ચે. અને આ છે સુપરફાસ્ટ હાઈવે. એટલે આપણે જયપુર જઈને પછી જોશું કે ફરવાનું હશે, ઘણું ફરવાનું છે. તો જે જગ્યાએ ફરવાનું હશે ત્યાં ફરી લેશું. અને આજે અને રાતથી આજે આપણે ગુજરાત નીકળી જવાના છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આપણે અહીંયા જો ચા પાણી નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા છે કારણ કે અહીંયા હાઈવે રોડ છે ને, હાઈવે રોડમાંથી એવી જગ્યા નથી મળી નાસ્તો કરવા માટેની કે નાસ્તો બનાવવા માટેની. આપણે અહીંયા જઈને ચા અને નાસ્તો કરી લેશે અને આગળ જઈને આપણે કંઈક બનાવશું. આ હાઈવે રોડ કાપીને આગળ જઈને જે જયપુર આવશે એની પહેલાં આપણે થોડોક જગ્યાએ રોકાશું અને ત્યાં આપણે નાસ્તો કે કંઈ જમવાનું બનાવીને જમશું. તો જો અહીંયા બધા નાસ્તો એટલે પાર્લેજી બિસ્કીટ ને ચા નાસ્તો કરશે અને પાછળ છે આપણી કેમ્પરવાન જોઈ શકો છો. અને આપણે હવે રિટર્નમાં જયપુર પહોંચવાની તૈયારીમાં છીએ. અત્યારે 200 કિલોમીટર દૂર છે જયપુર. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. જો મસ્ત મજાની ચાય બની રહી છે. આપણે ભાઈ ચાય બનાવે છે. ये भाई ये दूध है जो भैंस का કે ગાય का? ભેંસ કા. તો એ ભેંસનું દૂધ છે અહીંયા ને ભેંસના દૂધની ચા મળી જાય મિત્રો. અને આ છે હાઈવે રોડ. આપણે એક્સપ્રેસ હાઈવે મૂકીને આપણે જયપુર વાળા રોડ ઉપર ચડી ગયા છીએ હવે. અને હવે જો યુ ટર્ન મારીને પછી આપણે ઉપર ચડી જશું અહીં ચા નાસ્તો કરીને. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. આ નાની એવી ચાની દુકાન છે. ત્યાં જો આ બધા નાસ્તો કરવા બેસી ગયા છે, બધા ભીખા થયા છે. હા ખાવાનું ચાલુ રાખો ભલે હવાઈ જાય. આ જો બધા નાસ્તો ચા બની રહી છે. મિત્રો ચા આવી ગઈ છે અને આપણી કોફી બની રહી છે. ચા આવી ગઈ છે ને આપણી કોફી બની રહી છે હજી હાલ. તો અહીંયા આવી નોટનેસ કોફી નથી એટલે આપણે અહીંયા આપણી ગાડીમાંથી કાઢીને રાખી છે. અહીંયા કોફીમાં નાખી દીધી છે. મિત્રો આપણી કોફી બની રહી છે. ચાલો મિત્રો ચા કોફી પીવા નાસ્તો કરવા. હાજી અહીંયા કે 10 રૂપિયાનો ટાઈમ પડી ના 10 રૂપિયા 10 રૂપિયા બાકી અહીં મત કાજે માર દેજો. स्टैंप पेपर पर लिखकर चढ़ा लेते हैं। વાયુ છે નાની સમજાય કઈ છે નહીં. માથે લઈને આવે જો સમજો કેવી રીતે સમજો માચડાઈ મોબાઈલ લઈને આ બાજુ રાખજો ભરક દેખાન ઠેકડો મેં દઈ ગયો ને છે ને બાદવા જતા લાગે બાદવાલી રોટલી રહી ગઈ. ભાઈ આમાં શું છે ભાઈ આ પરસાદી બધા ઉતરો તમ સીન લઈ અંજો લાઈ સોનપા થોડી પરસાદી લઈ લ્યો બસ આમ લઈ જાય. મિત્રો જોઈ શકો છો અહીંયા જો વાંદરાઓ જોઈ શકો છો કેટલા વાંદરાઓ છે. મોટો એક તો મોટો વાંદરો છે એનો લીડર હશે ને અહીંયા પણ તમે જોઈ શકો છો કેટલા વાંદરાઓ છે આ રોડ ઉપર. અહીંયા જો ખાવાનું નાખે છે ખાય છે તમે જોઈ શકો છો. આ ખાવા હાટું કેટલા વાંદરાઓ તમે અહીં જો રોડ ઉપર આવી ગયા છે.
જે આ ગેંગ લીડર છે એને પહેલા ખાવાનું હોય છે, એટલે એ પહેલા ખાય છે, તમે જોઈ શકો છો. અને ત્યાં ઓલી ગાડીએ પણ તમે જો કેટલા વાંદરાઓ છે. તો એમ જોઈ શકો છો ગાડી માથે ઉપર આવી ગયો છે વાંદરો. જો વાંદરો લઈ લે ને તમારો મોબાઈલ. જો અહીંયા જો સમજો આનું બચ્ચું છે. તો મિત્રો અડધો કલાકથી ટ્રાફિકમાં ફસાણા છે અને હજી નીકળ્યા નથી. તમે જોઈ શકો છો અમે જયપુર પહોંચવા આવ્યા છીએ. આ 70 કિલોમીટરની આસપાસ છે અહીંથી. પણ અહીંયા એવો ટ્રાફિક જામ થઈ ગયો અને ગરમી એવી થાય છે કે રહેવાતું નથી. કે બરફમાં ફરીને આવ્યા એટલે હવે આ બધી ગરમી લાગે. મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા બજારમાં આવ્યા છીએ, રાજસ્થાનની બજારની અંદર છાશ ને એવું લેવા માટે. આ રાજસ્થાનની બજાર છે. મારવાડા ગામમાં જવું પડે, હજી અંદર જવું પડે. જોઈ શકો છો આ રાજસ્થાનની બજાર છે ને અહીંયા અમે શાકભાજી લેવા માટે આવ્યા છીએ. તમે જોઈ શકો છો અહીં શાકભાજી છે. શાકભાજી સોનભાઈ આગળ ગયા છે, આવે એટલે શાકભાજી લઈને પછી અમે આપણે જમવાનું બનાવ્યું. વિડીયો જોતા રહેજો મિત્રો. જોઈ શકો છો અહીંયા આપણી કેમ્પર વાન રાખી દીધી છે. તમે જોઈ શકો છો આ રોડની બાજુમાં આપણે અહીંયા થોડો કેમ્પ લગાવી દીધો છે. અને આ છે રાજસ્થાન. મિત્રો જોઈ શકો છો આપણે બનાવવાના છે ભાત અને રોટલી. એટલે આ ભાતને વઘારીને બનાવશું અને રોટલી બનાવશું બટેકા નાખીને. બાસમતી ભાત તમે જોઈ શકો છો, બાસમતી રાઈસ આપણે લઈ લીધા છે, તો એ આપણે અહીંયા બનાવશું. અને અહીંયા તમે જોઈ શકો છો આ છે રાજસ્થાન અને જયપુરની પહેલાં અમે અહીંયા ઊભા છીએ. તો અહીંયા આપણી કેમ્પર વાન છે અને અહીંયા આપણી કેમ્પર વાનમાં રસોઈ બનાવવાના છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અહીંયા ક્યાં ડીજે વાગે છે કે ત્યાં લગ્ન હશે કાંઈ પ્રસંગ ખબર નહીં, તો એ મારવાડી છે ત્યાં ડીજે વાગી રહી છે, તમે જોઈ શકો છો. અને આ સુંદર મજાની જગ્યા છે. અહીંયા ડુંગળી અને ટમેટા સમારી રહ્યા છે અને આપણે આજે બનાવવાના છે ભાત. મિત્રો તમે જોઈ શકો છો આપણે બટેકાવાળા ભાત બનાવવાના છીએ અને રોટલી બનાવવાના છીએ. અને અહીંયા આપણે જમશું. સુંદર મજાની જગ્યા છે. તમે જોઈ શકો છો સોનભાઈ આવી રહ્યા છે પાણી ભરીને, કે પાણી ભરવા એ ગયા હતા. ભાનો બના લોટ મારી રહ્યા છે રોટલી બનાવવા માટે. ને આમાં ભાત મૂકી દીધા છે આપણે બટેકાવાળા. ને સોનભાઈ જો કેવો ભાઈને એવા છે, આરામ કરે છે. ને આ મિત્રો આપણે ફળ લીધું હતું, જાપાનીઝ ફળ બના લીધી એ ફળ છે. તો જો આ છોકરાઓ સ્કૂલે જઈ રહ્યા છે. છોકરાઓ જઈ રહ્યા છે. કેમ છો બધાય? મજામાં? મજા में ना? तो स्कूल जा रहे हो?
स्कूल से छुट्टी हो गई? ठीक है, क्या नाम है? मेरा संदीप सिंधु। रामलाल, राम अवतार, राम स्वरूप और महादेव। अरे हंसते क्यों हो यार? एको नाम मोरियो तो दिखाओ आप रख बढ़िया आ रही है कौन सेल्फी बढ़िया फोटो बढ़िया आ रही वो बढ़िया आ रही फोटो एक नंबर बता नाम बता ठीक है, तो स्कूल गए हो, कितने में पढ़ते हो? 11 में। और आप लोग? 11th। आप लोग? 11th में सब 12 में। अरे राम राम जी राम 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 राम। ये कौन सा गांव है? कौन सा गांव है? लखेर है, राजस्थान का लखेर। जयपुर का लखेर। ठीक है, जयपुर का। काठियावाड़ी के लिए पिंक ब्लॉक लाइक। मत करजो, सब्सक्राइब कर दीजिए। राम 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 जी। खम्मा गणी। हरियाणा के। कमरा लेके रहते हैं कमरा लेके रहते हैं पढ़ने के लिए? बहुत बढ़िया कर रहे हो। अरे हिंदी में लिख लो इंग्लिश में नहीं કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગ નું ને એનો ચેનલ બોલો 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 ये जो गलत है वो कट जाए YouTube YouTube। તો મિત્રો અમે જો ઘઉંનો લોટ આમાં જ રાખી દીધો છે કે ડબરા રાખીએ ને તો આમાં કમ્ફર્ટેબલ ના રહે, આમથી આમ ભટકાય, એટલે અમે આ બેગમાં જ રાખી દીધું છે લોટ, તમે જોઈ શકો છો। બાકી આમાં છે આપણા ભાત અને અહીંયા આપણે મસ્ત મજાની રસોઈ બનાવશું અને આવા સારા મજાના વિસ્તારમાં આપણે જમશું। તમે જોઈ શકો છો સુંદર મજાની જગ્યા છે અહીંયા। મિત્રો જોઈ શકો છો મસાલો અંદર આવી ગયો છે અને હવે આપણે આમાં આપણે બટેકાવાળા ભાત બનાવી રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો। આ બધો મસાલો આમાં નાખી દીધો છે મિત્રો, તમે જોઈ શકો છો આમાં બધો મસાલો આવી ગયો છે અંદર। મિત્રો આ બાજુમાં ડીજે વાગ્યા છે આગળ, ડીજેનો અવાજ તમને વધારે આવતો હશે। હાજી રાસુ આમાં જો ભાત નાખી દીધા છે અને હવે તૈયાર થઈ જશે હમણાં આપણું જમવાનું। કુકર ભરીને કરવા પડે કારણ કે અમે આટલા 6 જણા છીએ, 6 થી 7, એક અમારે નાના બેન પણ છે એટલે 7 જણા છીએ। એટલે આટલા ભાત બનાવશું અને રોટલી બનાવશું અને છાશ પણ લીધી છે। પૂજાબેન રોટલી બનાવી રહ્યા છે, તો ચાલો રોટલી થઈ જાય એટલે સીધું આપણે જમી લઈએ। જમીને ખટ્ટુ શ્યામ જવાની તૈયારી કરી રહ્યા છે,
થોડીક વાર એમ કહે છે કે જયપુર અંદર જવું છે, થોડીક વાર એમ કહે છે ખટુશ્યામ જવું છે. તો હજી ગાડી ચાલ્યા પછી નક્કી કરશે ક્યાં જવાનું છે. ઓછો ટાઈમના હિસાબે મોટી મોટી રોટલી બનાવી નાખી છે પૂજાબેને, જોઈ શકો છો. કે નાની નાની રોટલી બનાવવા ટાઈમ લાગે એટલે મોટી મોટી રોટલી બનાવી નાખી છે. અને અહીંયા બધા જો બેસી ગયા છે તૈયાર, વાટ જોઈ રહ્યા છે. રોટલી થઈ જાય એટલે આપણે જમવા બેસીએ. મિત્રો જમવા બેન જયમાં કેવી મજા આવી? બહુ મજા આવી જમવાની. આમું તો જો તો મિત્રો બધાએ જમી લીધું છે અને અર્ધાજી જમે છે મેડમ ને ઈ. અને હવે આ બધું અહીંયા પૂરું કરીને હવે તમે જોઈ શકો છો આપણી કેમ્પરવાન લઈને હવે પછી નીકળવાના છીએ. ખટુશ્યામ જવાનું બધા કહે છે, તો આગળ જઈને જોઈએ આપણે કઈ સાઈડ જઈએ છીએ. ખટુશ્યામને એક કિલ્લો છે, એ કિલ્લો પણ જો આપણે જવાના છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારે જો આ ચશ્મા હજી તૂટી ગયા છે તો દોરો બાંધી દીધો છે, કારણ કે ચશ્મા વગર તો ચાલે નહીં, એટલે ચલાવવું પડે. અહીંયા ક્યાં રિપેરિંગ કરવા પડે? સિટીમાં જાશું તો કરી લેશું. તો ચાલો વિડીયો જોતા રહેજો. અને હવેથી જમીને બધા નીકળવાના છે. જો મેડમે જમી લીધું છે કમ્પ્લીટ. તો મિત્રો આપણે જો જમીને બધાય બધું વાઇન્ડ અપ કરી લીધું છે અને જમીને અહીંયા બધાય બેસી ગયા છે. તમે જોઈ શકો છો ગાડીમાં બધા બેવાની તૈયારી કરી રહ્યા છે. અને આપણે અહીંયા લોક મારી દઈએ એટલે આ મોટા બેન અહીંયા પડે નહીં, નાના બેન. તો મિત્રો જો કૂતરાઓને પણ રોટલી મરી ગઈ મસ્તની. અને અહીંયા વાગી રહ્યું છે હજી ડીજે. અને અમે તૈયાર થઈ ગયા છે, બધું બાંધી દીધું છે. અને હવે નીકળી રહ્યા છીએ પાછા રોડ ઉપર ગુજરાત તરફ વળી ગયા છે. મિત્રો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. તો ચાલો મિત્રો આપણે હવે જમીને નીકળી રહ્યા છીએ પાછા ગુજરાત તરફ. અને રાજસ્થાન બાજુ જઈ રહ્યા છીએ. અને રાજસ્થાનમાં જયપુર બાજુ જયપુર બાજુ અને જયપુરથી ખટુશ્યામની વાત હાલે છે. હજી કંઈ ફાઇનલ નથી, હજી નક્કી કરે છે શું કરવું હોય. તો ચાલો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અને આપણે નીકળી ગયા છીએ પાછા ગુજરાત તરફ.